પણ મનસુખ વસાવા તો એવું કહે છે કે જંગલ ખાતાની જમીન હતી. મનસુખભાઈ ખાલી ભાજપનું પેલું પપેટ છે. મનસુખભાઈને કોઈ પણ જાતની આદિવાસીઓની લાગણી નથી. માત્ર ને માત્ર ભાજપ જેટલી ચાવી આપે છે એટલું જ મનસુખભાઈ કહે છે. આ જે જંગલની જે જમીનો જે ખેડૂતોને જે પટ્ટા પર વાવવા માટે વર્ષોથી આપેલી હતી એના પર કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર ખેડૂતોએ જે અગાઉથી કપાસનો પાક કરેલો હતો એને અડધી રાતે ઉજેડવાનું કારણ શું હોઈ શકે? જો ખરેખર ખેડૂતોની જો લાગણી હોય આ ભાજપને ગરીબ આદિવાસી ખેડૂતોની તો એમને નોટિસ આપવી જોઈએ, કાં તો એમને સમજાવવા જોઈએ. આ રીતના અડધી રાતે પાક ઉજળી નાખવાનો તો કોઈને અધિકાર નથી ને. કેમ કે આજે ગરીબ જે આદિવાસી ખેડૂતો છે આ વિસ્તારમાં તમે જોયું હશે કે સમગ્ર લોકો ખેતી પર નિર્ભર કરે છે પોતાનું જીવન. તો મહેનત મજૂરી કરી અને દેવું કરી અને કપાસનો પાકને એવું ઉગાડે છે. હવે અડધી રાતે એનો પાક જો ઉજળી નાખે તો એનું તો બધું જ એમાં પતી જાય. એના માટે એક પ્રતિનિધિ તરીકે ચૈતરભાઈ વસાવા પાસે એ લોકો જાય છે. ચૈતરભાઈ વસાવા એમના સપોર્ટમાં ઊભા રહે છે, જે આ ભાજપને ખૂંચતું નથી. અને ત્યારથી જ પ્રી પ્લાન કરીને તમે જોયું હશે કે સરકારી ખાતું સાક્ષી બન્યું છે જંગલ ખાતું, કે એ આ જ જંગલ ખાતું છે કે જેમને વર્ષોથી આદિવાસીઓને પ્રતાડિત કરેલા છે, એમના હક અધિકારો છીનવ્યા છે.